હેલો દોસ્તો, તો અમે પહોંચી ગયા છે શિવરાજપુર બીચ અને મોજે મોજ કાપવાની છે. અત્યારે જઈ રહ્યા છે પેલા ભાગ ઉપર. આ ભાઈ આપણી જોડે છે જે આપણને અલગ અલગ રાઇડ્સમાં લઈ જશે. તો આજે રવિવાર છે અને રવિવારની મોજ તમને દેખાય જ છે. ત્યાંથી ચાલુ કરીને પેલા ખૂણા ઉપર લઈ ગયા છે. શું કરવાનું છે આપણે ત્યાં જઈને? તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ અહીંયા દ્વારકામાં શિવરાજપુર બીચમાં. અહીંયા જેટલી બી આ તમને રાઈડ દેખાઈ રહી છે, જેટલી બી, જેમ કે આ પેલો ફુગ્ગો છે, આ બનાના ટ્રાય છે, આ નાવડો બાવડો, બધી પથારી ફરાઈ દેવાની. આજે તો મોજે મોજ કરી દેવાની. A few moments later. મજા આવી ગઈ રાઇડ્સમાં? બીક ગઈ? આ પ્રાઇઝ લિસ્ટ છે જેમાંથી એક બે વસ્તુ અત્યારે આપણે જે કરવી હતી એ બંધ હતી, એટલે બીજા બધા અખતરા કરવા જઈએ છીએ. તેના તૈયાર થઈ ગઈ છે. ડિસ્કો રાઈડમાં અને પછી બનાનામાં તો હાલત ખરાબ જ થવાની છે. આપણા માટે અંદર જઈ રહ્યું છે આ. તૈયાર? નોર્મલી જો આ ડિસ્કોની વાત કરીએ તો દોસ્ત મજા જ છે આમાં. બસ ખાલી હાથ છૂટે નહીં એનું ધ્યાન રાખો એટલે જિંદગી છૂટવાની નથી, એવી વાત છે ભાઈ આમાં તો. એટલે હવે આ દરિયાનું કેળું એટલે કે આપણી બનાના રાઈડની વાત કરીએ તો ભાઈ બેસતા તો એવું થઈ ગયું કે આમાં મોબાઈલ લઈને જઈએ તો મસ્ત વિડીયો આવે, પણ પછી આ નજારો જોઈને એવું લાગ્યું કે બોસ આ તો ગમન તૂટ્યું આપણું. મોબાઈલ તો ના જ લઈ જવાય. આ વિડીયો જોઈને થોડી વાર તો એ સમજવામાં ગયું કે આ ભાઈ કૂદ્યા હતા કેમ. પણ ભાઈ જો આ રાઈડની વાત કરું ને તો જીગર હોય ને તો જ બોસ જવાય આમાં. કારણ કે આનો અખતરો એ અખતરો જ હતો, એવી વાત હતી. તો હવે આ સેના બેસી ગઈ છે બોટની અંદર. ભાઈ મજા આવે છે ને? હા ભાવ દેખી તો તમને લાગશે. આપણા ગુજરાતીઓની વાત કરીએ તો સીધો નિયમ છે ભાઈ કે જો પૈસા ખર્ચ્યા હોય તો કોમ્પ્લિમેન્ટરી માંગવાની. તો આ રાઈડમાં આપણે થોડી કોમ્પ્લિમેન્ટરી માંગીને વધારે મોજ કાપ્યા. હા મોજ. હા દરબારી લોહી હોય અને આ જોઈએ તો કેમનું રોકાયું જાય ભાઈ. આ તો મોજ છે. બધી રાઈડોની મજા લેવાની કેવી મજા આવી ભાઈ? પૂછો ઓલા માણસને. ભાઈ મજા આવી તમને બોટમાં બેસવાની? તો ભાઈ વિડીયો તો નાનો છે અને એટલો કંઈ ખાસ બી નથી, પણ હા તમારા લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ એને જરૂર ખાસ બનાવશે. એટલે વગર શરમે આ બધું કરી દેજો. કોઈ જોવા આવવાનું નથી કે તમે કર્યું છે. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બસ.